ઘરે આવીને આ મોબાઈલ ચાર્જિંગમાં મૂકી નાસ્તો કરીને જમવા બેઠા સોરી નાસ્તો मेरे को तो ऐसे ગાઈસ ટાઈમ થયો છે 3 વાગી ગયા છે. એમાં એવું હતું કે સવારમાં આપણે ચા પીને પછી રાઈડ આવી હતી એટલે હું રાઈડમાં જતો રહ્યો. તો આપણે પછી મોબાઈલ થઈ ગયો સ્વિચ ઓફ. એના પછી એટલે હવે ત્યાં સુધી વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો. મોબાઈલ સ્વિચ ઓફ થયો પછી ઘરે આવીને આ મોબાઈલ ચાર્જિંગમાં મૂકી નાસ્તો કરીને જમવા બેઠા સોરી નાસ્તો કરી લીધો 10 વાગે અને હવે એમને બેઠા હતા તો પછી નીંદર ચડી ગઈ હતી. હવે અત્યારે આગળ ઉઠો છું. ઉઠીને હવે અત્યારે જમવું છે. જમીને હવે અત્યારે બેઠો હતો ને યાદ આવ્યું કે વિડીયો બનાવવાનો બાકી છે. આપણે આજનો અત્યારનો વિડીયો બનાવી લઈએ. આપણે અત્યારે અમે જોઈએ છીએ જેઠાલાલ જોયા વગર દી અધૂરો છે. બપોર જમવાના હાલે નહીં. મારા ભાભી બેઠા છે પડીકા લઈને. આપણે ખાઈ લઈએ શાક રોટલી. ઓકે હાલો આગળ મળીએ પછી પાછા. આ સુધીમાં હું મારી જડીબુટી બનાવી લઉં. જડીબુટી આજ સવારની નથી ખાધી એટલે ખાવી જરૂરી છે. એના વગર ટાઈમ ન જાય જડીબુટી વગર. આપણે બપોરે આરામ કરીને નીકળી ગયા હતા કારણ કે કામ હતું જાજુ. અને આપણે બસ પાછા વિવો કરવા ગયા હતા. મોબાઈલ રિપેર કરાવવા હતા. મોબાઈલ રિપેર થઈ ગયો છે આપણો વિવોનો. બધું ચાર્જિંગના લઈને આપેલો હતો. અત્યારે રાઈડમાં અને આપણે પેસેન્જરની રાહ જોઈએ છીએ. રેલવે સ્ટેશને આપણે ઊભા છીએ. થઈ ગયો હવે આ છે વટવાનું રેલવે સ્ટેશન. કામ ચાલુ છે એટલે ઓલી બાજુ એમ નથી એટલે આપણે આ બાજુ પાછળના ગેટવે જ ઊભા. એક ટ્રેન પડી છે ખાલી ખોટી મફતની. પેસેન્જર નથી પડી છે આપણે વાટ જોઈએ છીએ અને જવામાં આપણે થઈ જશે મોડું. પાછળ અને 1-2 જેવું વાગી જશે કાં તો 12 વાગે જોઈએ આપણે એક્સપ્રેસ જો જાઓ આ પાણી હે બુકિંગમાં ભેગી આમાં ભેગી તો હોય ઊભી રાખવાની છે કે રાખવાનો જ નથી. સીધું ફળ આપણી બાઈક કહેતી છે કે આ કે મોહતી હોય કે 2 દિન નીચે ધોળાય છે. વાંધો નહીં ચાલો આપણે મળીએ હવે આગળ. આવતી અત્યારે જે મારા બ્લોગમાં મને જણાવજો કેવાક લાગે છે. એમને ખાલી જોઈને હાલ્યા ન જતા લાઈક કરીને પૂરેપૂરો જોઈજો. હું કામ ઉપરથી આવી ઘરે જતો હતો આ ભાવે મને બોલાવ્યો કે અહીંયા પાસે બેહવા બોલાવ્યા ભેગો તો જો આ 1 સોડા 2 સોડા આ સોડા ખર્ચો ઉપાડી લીધો આપણે. ના જોવું હોય તો ઠલવે વધુ ને ભરે ઓછી. રવિભાઈ આના કરતા ઘેરે જવા દીધો તો બસી જાય તમને અમને તેડાવવાનો કંઈક ફાયદો. તો હવે રવિભાઈ પછી પાછા જડીબુટી પણ લેશે. ના તો હેલ્મેટમાં મજા આવી ગઈ હતી. કોઈનો કામ છે એમ કરે. તો યાર એમાં ગીત તો ચાલુ કર્યા પણ પછી માઇક ન્યા ચાલુ થઈ છે. મારો અવાજ તો અમે રેકોર્ડ જ નહીં થાય. માઇક આમાં છે ને એટલે. તો રવિભાઈ આપણે સોડા પાડી દઈએ. રવિભાઈ મજા આવી ગઈ ને? મિલનભાઈ મફતની સોડા પીવાની કેવી મજા આવે? ધરમભાઈ મફતની સોડા પીવાની કેવી મજા આવે? मेरे को तो ऐसे आपको हराम की सोडा मिली उसको पी के कैसा लग रहा है? मेरे को तो ऐसे भारी भारी लग रहा है. शायद रवि भाई ने आपको गालियां दी होगी.
અમને તમોની જોડામાં બહુ અનેરો આનંદ આવ્યો. તમોએ અમને મફતની જોડા ભાઈ તે બદલ તમારો ખૂબ ધન્યવાદ. પણ હા સર દિલથી ભાઈ કે ગૈરુદ્દીન ભાઈ એ તો કંઈ ખ્યાલ નથી આપણને એટલે આ ભાઈને દિલમાં થોડુંક હાર્ટ એટેક ન થયો ને દબાણ થાય દબાણ. દબાણ થવા માંડ્યું છે એકચ્યુઅલીમાં દબાણ થવા માંડ્યું છે. એટલે રવિભાઈ તમે પ્રેમથી સોડા પાઈ હતી કે ગાયરું દઈને લીધી હતી? પ્રેમથી અંદરથી મને એમ કીધા. અંદરથી પછી કેટલીક ગાયરું દીધી? અંદરથી મને એમ કીધા તમે હવે જોડા વાવો. ઓય એવું છે. મહેનત પીધી તારી બોલ. અમે બોટલ પછી પાછી આપી દઈએ. રવિભાઈ લ્યો તમારી બોટલ. હવે બોટલ આપી દો. મેં તો આપી જ દીધી. હા તો રવિભાઈ હવે જડીબુટી લઈ લો. ચાલો આપણે પછી પાછા ઘડીક રહીને મળીએ. હે ગાઈઝ આપણે નાઈઝન ફ્રેશ થઈ ગયા છે, ઘરે આવી ગયા છે. હવે આપણે બેસીએ છીએ જમવા. ને તમને મારા આજનો વ્લોગ કેવો લાગ્યો છે એ મને કોમેન્ટ કરીને જણાવજો. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને હવે આપણે મળી આગળના વ્લોગમાં. આપણે જમી લઈશું. બાય, ટેક કેર, ગુડ નાઇટ. મળીશું હવે આપણે આગળના વ્લોગમાં.